કે એડસેન એકાઉન્ટ કેવી રીતે બનાવવું, એટલે કે યુટ્યુબની મોનેટાઇઝ માટે અરજી કેવી રીતે કરવી। જ્યારે ચેનલમાં 1000 સબસ્ક્રાઇબ પૂરા થઈ જાય, 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો થઈ જાય એટલે પછી આપણે ચેનલ મોનેટાઇઝ કરવાની હોય છે, જેના માટે આપણે એડસેનમાં અપ્લાય કરવાનું હોય છે, એટલે કે અરજી કરવાની હોય છે। અને એ પણ જણાવીશ કે આપણે જો અરજી કરીએ છીએ એની પહેલા આપણે કઈ કઈ વાતોને ધ્યાનમાં રાખવી, જેથી આપણે મોનેટાઇઝ માટે અપ્લાય કરીએ એટલે કે અરજી કરીએ તો પછી આપણી ચેનલ મોનેટાઇઝ થઈ જાય કશું કારણ વગર। તો એ જાણવા માટે તમે વિડીયોને પૂરેપૂરો જોજો, બરાબર। તો હવે પહેલા હું તમને એ જણાવું કે કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું એડસેનમાં અપ્લાય કર્યા પહેલા, પછી હું તમને જણાવું કે એડસેન એકાઉન્ટ કેવી રીતે બનાવવું। તો જુઓ, સૌથી પહેલું છે કે એડસેન એકાઉન્ટ છે ને એ એક વ્યક્તિ ઉપર એક જ વાર બને છે। એટલે જો તમે પહેલેથી કોઈ એવું એડસેન એકાઉન્ટ તમારા નામનું બનાવેલું છે, તમારું નામ ક્યાંય નાખેલું છે એડસેન એકાઉન્ટમાં, તો તમે એ નામથી ફરીથી એકાઉન્ટ ના બનાવતા। તમને યાદ નથી, કદાચ એવું લાગતું હોય કે મેં બનાવેલું છે, તો તમે ફેમિલીમાંથી કોઈનું પણ જે છે લઈ શકો છો નામ, એના ડોક્યુમેન્ટથી તમે બનાવી શકો છો। તો પહેલું બાબત એ ધ્યાનમાં રાખજો કે તમારું એક વખત જો તમે બનાવેલું હશે તો બીજી વાર ના બનાવતા ને તો ચેનલ મોનેટાઇઝ નહીં થાય, ઓલરેડી એકાઉન્ટ છે એવી રીતનો મેસેજ આવી જશે। પછી બીજું કે તમે જેનું પણ ડોક્યુમેન્ટ નાખો બીજા કોઈનું, તો એની ઉંમર છે એ 18 વર્ષની ઉપરની હોવી જોઈએ, કારણ કે 18 વર્ષથી ઓછી ઉંમર થતી હશે ને તો પણ તમારી ચેનલ મોનેટાઇઝ નહીં થાય। બીજા નંબરમાં છે એ મારું પોતાનું સજેશન છે કે તમે યુટ્યુબમાં જ્યારે ચેનલ છે એ જીમેલ આઈડી ઉપર તમે એડસેન એકાઉન્ટ બનાવો છો તો આવી ભૂલ ના કરવી, કારણ કે જ્યારે ભવિષ્યમાં કોઈ જો યુટ્યુબ ચેનલ ઉપર પ્રોબ્લેમ થાય છે તો પછી તમારું એડસેન એકાઉન્ટમાં પણ પ્રોબ્લેમ થઈ શકે છે। કે તમે જે યુટ્યુબની જીમેલ આઈડી છે એ પણ અલગ રાખો અને એડસેન એકાઉન્ટ બનાવો એની જીમેલ આઈડી પણ અલગથી બનાવી લેવાની, એટલે શું કે કશું પ્રોબ્લેમ ના થાય। પછી બીજી એક ખાસ બાબત કે જે લોકો અપ્લાય કરે છે એમની ચેનલમાં રિયુઝ કન્ટેન્ટ આવે છે, તો આ રિયુઝ કન્ટેન્ટ આવે છે ને એનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે જો તમે પહેલેથી કોઈ એવા વિડીયો તમે કોપી કરી અને તમારી ચેનલમાં નાખેલા છે તો આ પ્રોબ્લેમ આવી શકે છે। એટલે કે તમે પહેલી વારમાં જો અપ્લાય કરો છો તો પછી જો રિયુઝ કન્ટેન્ટ આવે છે તો પછી તમારી ચેનલ તમે બીજી વાર અપ્લાય કરો ને એટલે પછી આખી ચેનલ સારી રીતે ચેક કરવામાં આવે છે। એટલે તમે પહેલી જ આપણે જુઓ કે પહેલી ઇમ્પ્રેશન લાસ્ટ ઇમ્પ્રેશન એવી કહેવત છે ને, એટલે તમે પહેલેથી જો યુટ્યુબ અપ્લાય કરો છો, અરજી કરો છો તો બધું આ વાતોનું ધ્યાન રાખજો। અને બીજી પણ ઘણી બાબતો છે એ મેં અલગથી એક વિડીયો બનાવેલો છે, એ ચેનલમાં તમને મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ મળી જશે, તો એ વિડીયો પણ જોઈ લેજો અને પછી અપ્લાય કરજો। તો હવે હું તમને શીખવાડું કે એડસેન એકાઉન્ટ કેવી રીતે બનાવવું, એટલે કે અરજી કેવી રીતે કરવી। તો એના માટે હવે આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર જવું પડશે, તો ચાલો મોબાઈલની સ્ક્રીન ઉપર યુટ્યુબ ચેનલની અંદર 1000 સબસ્ક્રાઇબ, 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો થઈ જાય એટલે પછી તમારે YT સ્ટુડિયો એપ્લિકેશન છે ખોલી લેવાનું છે અને ત્યાં અર્નનો ઓપ્શન છે એમાં ક્લિક કરવાનું છે। હવે અહીંયા અપલોડનો ઓપ્શન ખુલી જશે તો એના ઉપર ક્લિક કરી દેવાનું છે અને અહીંયા તમારે આ જુઓ છો 3 સ્ટેપ તમારે ફોલો કરીને તમે એમ કરશો એટલે તમારી ચેનલ મોનેટાઇઝ થઈ જશે। આ જોઈ શકો છો, બીજું અને ત્રીજું છે એ ખૂબ જ જરૂરી હોય છે, એટલા માટે વિડીયો લાસ્ટ સુધી જોજો, બરાબર। તો પહેલા નંબરમાં આપણે સ્ટાર્ટ ઉપર ક્લિક કરીશું અને અહીંયા તમારે એપ્સેટ કરવાનું હોય છે, તો ટિક કરી અને એપ્સેટ ઉપર ક્લિક કરવાનું છે એટલે પહેલું રેડી થઈ જશે। બીજા નંબરમાં તમે જોઈ શકો છો સાઇન અપ ટુ એડસેન, એમાં સ્ટાર્ટ ઉપર ક્લિક કરીશું તો અહીંયા હવે જો આપણું પહેલેથી એકાઉન્ટ નથી એટલે નો ઉપર ક્લિક કરવાનું છે, ત્યારબાદ નેક્સ્ટ કરવાનું છે। નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે ફરીથી થોડી રાહ જોશો એટલે તમને જીમેલ આઈડી તમારે સિલેક્ટ કરવાની છે જેના ઉપર તમે એડસેન એકાઉન્ટ બનાવવા માંગતા હોય, તો એ જીમેલ આઈડી અહીંયાથી હું સિલેક્ટ કરી લઉં છું। તમે જે જીમેલ આઈડી હોય એ તમે સિલેક્ટ કરી દેજો, બરાબર। તો હવે તમે જોઈ શકો છો અહીંયા આપણું એડસેનનું આખું ફોર્મ ખુલી ગયું છે, તો અહીંયા તમારો ચેનલનો URL મળી જશે અને નીચે તમને દેખાય છે એમાં તમારે યસ ઉપર ક્લિક કરી દેવાનું છે। અહીંયા યસ ઉપર ક્લિક કરી નીચે આપણે હવે કન્ટ્રી સિલેક્ટ કરવાની છે, બરાબર। તમે નીચે જોઈ શકો છો કન્ટ્રીનો ઓપ્શન છે, એમાં આપણે ઇન્ડિયા સિલેક્ટ કરી દઈશું। ઇન્ડિયા સિલેક્ટ કર્યા પછી નીચે અહીંયા રાઈટ ઉપર યસ ઉપર ક્લિક કરી અને ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરશો એટલે આપણું એકાઉન્ટ બની જશે। હવે અહીંયા તમે ફોર્મ ખુલી જશે, એમાં તમે જોઈ શકો છો એડ્રેસ નાખવાનું છે, તમારી સિટીનું નામ નાખવાનું છે, પોસ્ટલ કોડ, સ્ટેટ, મોબાઈલ નંબર આ બધું નાખી દેવાનું છે। અને એક સૌથી જરૂરી વાત કે અહીંયા જે ઇન્ડિવિજ્યુઅલ લખેલું છે અકાઉન્ટ ટાઈપ, એમાં તમારે બિઝનેસ નથી રાખવાનું, ઇન્ડિવિજ્યુઅલ જ રાખવાનું છે। ત્યાર પછી અહીંયા તમારું નામ છે એ તમારું નામ નાખવાનું છે, ચેનલનું નામ નથી નાખવાનું। ઘણા લોકો આ ભૂલ કરે છે કે એની ચેનલનું નામ અહીંયા નાખી દેશે, તો અહીંયા જેનું એકાઉન્ટ નામનું બનાવવાનું હોય એમનું અહીંયા નાખી દેવાનું છે નામ, બરાબર। આટલું કર્યા પછી હવે મેં મારી ડિટેલ બધી નાખી દઈ છે, ત્યારબાદ અહીંયા હું સબમિટ ઉપર ક્લિક કરી દઈશ। ફોન નંબર નાખેલો છે એમાં ઓટીપી આવશે અને એ ઓટીપી તમે સબમિટ કરશો એટલે તમારું બીજું જે છે સ્ટેપ એ પણ કમ્પ્લીટ થઈ જશે। તો અહીંયાથી આપણે હવે ડાયરેક્ટ રીડાયરેક્ટ કરશે યુટ્યુબ સ્ટુડિયોની અંદર। તો અહીંયા તમે જોઈ શકો છો સાઇન અપ ફોર એડસેન અહીંયા જે છે બીજા નંબરનું પણ આપણું પ્રોગ્રેસમાં છે, પણ હવે તમે જોઈ શકો છો આ પણ રેડી થઈ ગયું છે। હવે ચેનલ આપણી રિવ્યુમાં ગઈ, ચેનલ રિવ્યુમાં જશે એટલે પછી તમને અહીંયા બતાવશે નીચે ઓપ્શન પણ આપેલા છે, એટલે કે લખેલું છે જેમાં એવું લખેલું છે કે 1 મહિનાનો સમય પણ લાગી શકે છે, બરાબર। પણ અહીંયા 1 મહિનાનો એટલો સમય નથી લાગતો, તમારી ચેનલ છે 2-3 દિવસની અંદર અથવા તો 7 દિવસની અંદર પણ મોનેટાઇઝ થઈ જાય છે, બરાબર। તો એટલી ચિંતા કરવાની જરૂર નથી, અહીંયા મહિનાનો ટાઈમ લખેલો છે ખરા,
પણ એટલો ટાઈમ નથી લાગતો. તમારી ચેનલમાં જો વિડીયો બધા કમ્પ્લીટ હશે સારા તો 1 મહિનો લખેલો છે, પણ 1 મહિનો નહીં લાગે, 7 દિવસની અંદર વધારે ને વધારે મોનેટાઈઝ તમારી ચેનલ થઈ જશે. તો મિત્રો આ રીતે તમે એડસેન્સ એકાઉન્ટ બનાવી શકો છો અને તમારી ચેનલને મોનેટાઈઝ કરી શકો છો. કારણ કે આપણે ચેનલ મોનેટાઈઝ થશે ત્યારે આપણે યુટ્યુબમાંથી પૈસા કમાઈ શકીશું. તો તમારે ચેનલ મોનેટાઈઝ કરવા માટે મેં તમને આગળ સ્ટેપ જણાવ્યા એટલે રીતે તમે ફોલો કરી અને તમારી ચેનલ છે એ 1 અઠવાડિયાની અંદર અથવા તો જો તમારી ચેનલમાં તમે વિડીયો ઓરિજિનલ સારા નાખેલા હશે તો 2-3 દિવસમાં તમારી ચેનલ મોનેટાઈઝ થઈ જશે. જો બીજો કોઈ પ્રશ્ન હોય આના રિલેટેડ તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો, અથવા કોઈ પ્રોબ્લેમ આવે છે તો ડાયરેક્ટ મને ઇન્સ્ટાગ્રામમાં પણ તમે મેસેજ કરીને પૂછી શકો છો. આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક